બિહાર વિધાનસભા ચૂંટણીનો પ્રચાર તેજ થઈ ગયો છે। આ ધમાલ વચ્ચે એનડીએ પોતાનો મેનિફેસ્ટો બહાર પાડી રહ્યો છે। મેનિફેસ્ટો જાહેર કરવાના કાર્યક્રમમાં ગઠબંધનના તમામ વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા। એનડીએ મેનિફેસ્ટોમાં 50 લાખ કરોડના રોકાણ આકર્ષવાનો ઉદ્દેશ છે। તેમાં ગરીબો માટે પંચામૃત ગેરંટીની પણ જાહેરાત કરવામાં આવી છે, જેમાં 125 યુનિટ મફત વીજળી, 5 લાખ સુધીની મફત તબીબી સારવાર, 5 મિલિયન નવા પાકા મકાનો અને સામાજિક સુરક્ષા પેન્શનોનો પણ સમાવેશ થાય છે। શિક્ષણ ક્ષેત્રે કિન્ડરગાર્ટનથી અનુસ્નાતક સ્તર સુધી મફત ગુણવત્તાયુક્ત શિક્ષણ, મધ્યાહન ભોજન સાથે પૌષ્ટિક નાસ્તો અને શાળાઓમાં આધુનિક સ્કિલ લેબનું વચન આપવામાં આવ્યું છે। કૃષિને પ્રોત્સાહન આપવા માટે મેડ ઇન બિહાર ફોર ધ વર્લ્ડ પહેલ કૃષિ નિકાસને બમણી કરવા, 5 મેગા ફૂડ પાર્ક સ્થાપિત કરવા અને 2030 સુધીમાં કઠોળ ઉત્પાદનમાં આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવા અને બિહારને મખાણા, માછલી અને અન્ય ઉત્પાદનો માટે વૈશ્વિક નિકાસ કેન્દ્ર તરીકે વિકસાવવાનું વચન આપે છે।